બેટા, આ ઘર બનાવવામાં અમે અમારું જવાની આપી દીધું. આજે અમને જગ્યા નથી. તું નાનું હતું અને રત્રે ધરતા હતું ત્યારે તને ગાલે લગન હું હતો બેટા. આજેથી તમે આ ઘરમાં નથી રહેવાના. બહાર નીકળો. અમારા જીવનમાં રોજ દખલ કરો છો. આજેથી આ ઘર અમારું છે. બેટા, આવું ન કરો. અમે નાનકડા ગામમાં રમેશભાઈ અને કાંતાબેન રહેતા હતા. ઉંમર હવે ઢળી ગઈ હતી, શરીર થાકેલું હતું, પણ દિલમાં એક જ ગર્વ હતો, એમનો દીકરો રાહુલ. રમેશભાઈએ યુવાનીમાં દિવસ-રાત મહેનત કરી હતી, ક્યારેક મજૂરી, ક્યારેક વધારાનું કામ. કાંતાબેન પોતે ઓછું ખાઈને પણ દીકરાને પૂરું ખવડાવતી. વરસાદ હોય કે તડકો, બંને ક્યારે ફરિયાદ નહોતી કરી. એમને ફક્ત એક જ સ્વપ્ન હતું, અમારો રાહુલ મોટો માણસ બનવો જોઈએ. સમય પસાર થયો, રાહુલ ભણ્યો, શહેરમાં નોકરી લાગી. એ દિવસ માતા-પિતાના જીવનનો સૌથી ગર્વનો દિવસ હતો. આખા ગામમાં મીઠાઈ વહેંચાઈ. હવે એમને લાગતું હતું કે એમની મહેનત સફળ થઈ. થોડા વર્ષો પછી એમણે રાહુલના લગ્ન નક્કી કર્યા. ઘરમાં ખુશી છવાઈ ગઈ. પ્રિયા નામની છોકરી એમના ઘરે વહુ બનીને આવી. સુંદર, સંસ્કારી અને મીઠું બોલતી. શરૂઆતના દિવસોમાં તો એવું લાગતું હતું કે જાણે ઘર પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય. પ્રિયા સાસુ-સસરા સાથે હસીને વાત કરતી, કાંતાબેનને રસોડામાં મદદ કરતી, રમેશભાઈ સાથે ચા પીતી. રાહુલ ખુશ હતો. એને લાગતું હતું કે હવે એની જિંદગી સંપૂર્ણ થઈ ગઈ છે. માતા-પિતા પણ શાંતિ અનુભવી રહ્યા હતા કે હવે દીકરો એકલો નથી. પણ સમય ક્યારેય એક સરખો રહેતો નથી. ધીમે ધીમે પ્રિયાના સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો. નાની નાની વાતોમાં ચીડ, નારાજગી, ટિપ્પણીઓ. હંમેશા દવાખાના, હંમેશા જરૂરિયાતો, આપણી પોતાની જિંદગી શું? એ શબ્દો શરૂઆતમાં રાહુલને ગમ્યા નહોતા, પરંતુ રોજ રોજ એ જ વાતો સાંભળીને એના મનમાં શંકા ઉગવા લાગી. પ્રિયા હવે સ્પષ્ટ કહેવા લાગી કે અલગ રહેવું જ સારું. રાહુલ બે વચ્ચે ફસાઈ ગયો હતો. એક તરફ એ લોકો જેમણે એને જીવન આપ્યું, અને બીજી તરફ એ વ્યક્તિ જેને સાથે એને આખી જિંદગી જીવવી હતી. ધીમે ધીમે એનું મન કમજોર બનતું ગયું. એક દિવસ ઘરમાં મોટો ઝઘડો થયો. પ્રિયાએ કડક શબ્દોમાં કહી દીધું કે હું હવે એમની સાથે નથી રહેવાની. એ દિવસે રાહુલના દિલે દગો કર્યો. એણે પોતાના જ માતા-પિતા સામે કહી દીધું કે તમારે હવે આ ઘર છોડવું પડશે. એક ક્ષણ જાણે સમય થંભી ગયો હોય એમ. કાંતાબેનના હાથમાંથી વાટકી નીચે પડી ગઈ. રમેશભાઈએ એકવાર દીકરાની આંખોમાં જોયું. કદાચ આશા હતી કે પોતાના શબ્દો પાછા ખેંચી લેશે, પરંતુ એવું ન થયું. કોઈ વાદ-વિવાદ નહીં, કોઈ આરોપ નહીં. બંને શાંતિથી ઊભા રહ્યા. કાંતાબેન ફક્ત એટલું બોલ્યા, બેટા, ખુશ રહે. અને બંને ધીમે ધીમે ઘર બહાર નીકળી ગયા. આજુબાજુના લોકો બારણામાંથી જોઈ રહ્યા હતા. કોઈ આગળ આવ્યું નહીં. એ દિવસે ફક્ત બે વૃદ્ધ લોકો ઘર છોડીને ગયા નહોતા. એ દિવસે એક દીકરાએ પોતાના સંસ્કાર પણ દરવાજા બહાર મૂકી દીધા હતા. હવે ઘરમાં શાંતિ હતી. કોઈ ટોકાટોકી નહીં, કોઈ દવા નહીં, કોઈ જવાબદારી નહીં. પ્રિયા ખુશ હતી, પરંતુ રાહુલના દિલમાં અજાણી ખાલીપો હતો. રાત્રે ઊંઘ આવતી નહોતી. ઘરમાં કંઈક અધૂરું લાગતું હતું. એક દિવસ ઓફિસમાંથી પરત ફર્યા પછી એ એકલો બેઠો હતો. ઘરમાં અજીબ શાંતિ હતી. અચાનક એની નજર દિવાલ પર લગાવેલી જૂની તસવીર પર પડી. બાળપણની તસવીર. એમાં એ પોતાના પિતાના ખભા પર બેઠો હતો અને માતા બાજુમાં સ્મિત કરતી હતી. યાદો વાવાઝોડા જેવી આવી. બીમારીની રાતો, સ્કૂલની ફી માટે પિતાની વધારાની મજૂરી, માતાની મમતા. એને યાદ આવ્યું કે એક વખત એને સાયકલ જોઈ હતી અને પિતાએ પોતાનું નવું કપડું ન ખરીદીને એની સાયકલ લીધી હતી. રાહુલની આંખોમાં આંસુ આવી ગયા. એણે પોતાને જ પૂછ્યું, મેં શું કરી નાખ્યું? પ્રિયાએ પણ એના ચહેરા પરનો પશ્ચાતાપ જોઈ લીધો. એના મનમાં પણ ગિલ્ટ હતો. કદાચ ગુસ્સામાં લીધેલો નિર્ણય હવે ભાર બન્યો હતો. થોડી સમયની શાંતિ પછી રાહુલે ધીમેથી કહ્યું, ચાલ, આપણે એમને પાછા લઈ આવીએ. પ્રિયાની આંખો ભીની થઈ ગઈ. એણે માથું હલાવ્યું. હા, આપણે ખોટા હતા. બંને વૃદ્ધાશ્રમ પહોંચ્યા. ત્યાં રમેશભાઈ અને કાંતાબેન એક ખૂણે બેઠા હતા. ચહેરા પર થાક હતો, પણ ફરિયાદ નહોતી. જ્યારે એમણે પોતાના દીકરાને સામે જોયો, ત્યારે કાંતાબેનની આંખો ચમકી. રાહુલ દોડી ગયો, પિતાના પગે પડી ગયો. પપ્પા, મમ્મી, મને માફ કરી દો. હું અંધ બની ગયો હતો. એ રડતો રહ્યો. પ્રિયા પણ હાથ જોડીને ઊભી રહી. મારી ભૂલ હતી. મેં ઘરને તોડી નાખ્યું. માતા-પિતાનું દિલ પથ્થરનું નથી હોતું. રમેશભાઈએ દીકરાને ઊભો કર્યો. કાંતાબેને માથા પર હાથ ફેરવ્યો. બેટા, સંતાન ભૂલ કરે તો માતા-પિતા એને છોડતા નથી.
થોડા સમય પછી ચારે ઘર તરફ પરત આવ્યા. એ જ ઘર, પણ હવે વાતાવરણ બદલાઈ ગયું હતું. હવે એ ઘરમાં અહંકાર નહોતો, સમજણ હતી. પ્રિયા હવે સાચા દિલથી સેવા કરતી. રાહુલ દરરોજ માતાપિતાની સાથે બેસીને વાત કરતો. ઘરમાં ફરી હાસ્ય સંભળાવા લાગ્યું. ક્યારેક જીવન માણસને એવી પરીક્ષા લે છે કે જેમાં પૈસા, સફળતા કે અહંકાર કંઈ કામ નથી આવતું. ત્યાં ફક્ત સંબંધો જ કામ આવે છે. અને જે માણસ સમય રહેતા પોતાની ભૂલ સ્વીકારી લે, એ જ સાચો જીતે છે. કારણ કે જીવનમાં બધું ફરી મળી શકે છે, પણ માતાપિતા ફરી ક્યારેય નથી મળતા. જે ઘરમાં એમનો આશીર્વાદ હોય, એ ઘર ક્યારેય ખાલી નથી હોતું.